નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। ભુજ તાલુકાના નવી ધાણેટીના કાચા માર્ગ પર એક્ટિવા ચાલકને ડમ્પરે ટક્કર મારી હતી, જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે આધેડનું મોત થયું હતું। આ બનાવના પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી। મળતી વિગતો મુજબ નાણાપા બાજુ વાડી વિસ્તારમાં કામ કરતા 45 વર્ષીય ભરત ભાનુશાલી બપોરે એક્ટિવા લઈને જતા હતા, ત્યારે સામેથી આવતા ડમ્પરે એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું। બનાવ અંગે પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે। આ બનાવથી પરિવાર અને સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ગાંધીધામના ગડપાદરમાં રહેતા 21 વર્ષીય પરિણીતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેમાં પતિ અને નણંદ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હોવાથી આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જણાવાયું છે। ગડપાદરના ભાગ્યશ્રી 9માં રહેતા મોનિકાબેને આત્મઘાતી પગલું ભર્યું હતું, જેથી એ ડિવિઝન પોલીસે જાણ કરાઈ હતી। કંડલા ગોરખપુર એલપીજી પાઇપલાઇન પ્રોજેક્ટમાં કરોડોનું વળતર કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે। તેલ કંપનીઓ વચ્ચેના સંયુક્ત પ્રોજેક્ટ કંડલા ગોરખપુર એલપીજી પાઇપલાઇન પ્રોજેક્ટમાં 6 કરોડ 50 લાખના વળતરની ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની ફરિયાદના આધારે સીબીઆઈએ આ કેસમાં એફઆઈઆર દાખલ કરી છે, જેમાં કોન્ટ્રાક્ટરો, પેટ્રોલિયમ મંત્રાલય અને તેલ કંપનીઓના અધિકારીઓનું નામ છે। કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સમીપે આવેલા કંડલાથી ગોરખપુરને જોડતી અતિ મહત્વની એવી તેલ પાઇપલાઇન પ્રોજેક્ટમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। પ્રોજેક્ટના નામે પ્રયાગરાજ અને ભદોહી જિલ્લામાંથી સૌથી વધુ વળતર રકમ 6 કરોડ 12 લાખની ઉચાપત કરવામાં આવી હતી। આઈઓસીએલના ચીફ વિજિલન્સ ઓફિસરની ફરિયાદના આધારે સીબીઆઈ લખનૌની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ કૌભાંડના સંદર્ભમાં એફઆઈઆર દાખલ કરી છે। સીબીઆઈએ આ કેસમાં આરોપીઓના 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા। અંજારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીના ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। અંજારના કોડીવાસમાં રહેતા મહેશ ઉર્ફે બબલો મોતીભાઈ કોલી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેના પર બળાત્કાર, છેડતી, હત્યાનો પ્રયાસ, ધાકધમકી, મારામારી, પોક્સો અને એટ્રોસિટી જેવા ગુના નોંધાયેલા છે। આ આરોપીએ વિજયનગરમાં અંજાર મામલતદાર હસ્તકની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મકાન બનાવ્યું હતું। તંત્રએ ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ક્રાઇમની નીતિ અનુસાર આરોપીના બાંધકામને તોડી પાડ્યું હતું। તંત્રની જડબેસલાક કાર્યવાહીથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં એલસીબીએ જ્યુડિશિયલ કસ્ટડીમાંથી 5 શખ્સોની અટક કરી હતી, જેમાં ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજા, ખાનાઈના જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા મંગલસિંહ સોઢા, ત્રગડીના દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા સુરેન્દ્રસિંહ જાડેજા, મનોજસિંહ ઉર્ફે મેહુલસિંહ ચંદુભા ઝાલાનો સમાવેશ થાય છે। જ્યારે આ જ ગુનામાં ફરાર એવા નિલેશસિંહ ઉર્ફે નીલુભા નવુભા જાડેજાની માંડવીથી અટક કરવામાં આવી હતી। ભુજમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આધાર પુરાવા વગરના વાયરો કબજે કરવામાં આવ્યા હતા। નાગોર તરફથી આવી રહેલી બોલેરો પિકઅપ ગાડીને અટકાવી હતી। તેમાં હાજર નાના વરનોરાના કાસમ જખરા મોખા, રફીક સુલેમાન મમણ અને સમીર અબ્દુલ મમણ પાસે 41,000ની કિંમતના 410 કિલો વાયર બાબતે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી શંકાસ્પદ મુદ્દામાલ તરીકે નોંધ દાખલ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી। ભુજના સ્ટેશન રોડ પર આવેલ કૃપા ઓટો પાર્ટ્સ નામની દુકાનમાં ગુરુવારે સવારે આગ લાગી હતી, જે બાબતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી હતી। દુકાન અને ઉપરના ભાગે આવેલા ગોડાઉનમાં આગની જ્વાળાઓ પ્રસરી હતી। 3 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ઓટો પાર્ટ્સની દુકાનમાં ટાયર સાથે વાહનોમાં ઓઇલ સહિતની વસ્તુઓ હોવાથી આગ વધુ પ્રસરી હતી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આ બનાવમાં વ્યાપક નુકસાનીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મુખ્ય રોડ પર આગના બનાવથી દોડધામ મચી ગઈ હતી। પશ્ચિમ રેલવેના અમદાવાદ રિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે મીટી રોડ નજીક આવેલા અદ્યતન લોકોમોટિવ ડેપોની મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાનો વિગતવાર અભ્યાસ કર્યો હતો। નિરીક્ષણ બાદ તેમણે જણાવ્યું હતું કે જાળવણી શેડ દેશની સાથે વિશ્વમાં પણ અનોખું સ્થાન મેળવી શકે તેવી સંભાવના ધરાવે છે। અહીં મશીનોની સંખ્યાબંધ જાળવણી અને આયોજનબદ્ધ કાર્યપદ્ધતિ ખાસ નોંધપાત્ર છે। ડેપોમાં કુલ 250 ડીઝલ લોકોમોટિવનું મેન્ટેનન્સ થાય છે। સમગ્ર પરિસર સ્વચ્છ છે। ઓઇલ લીકેજ જેવી કોઈ સમસ્યા જોવા મળતી નથી। આ શેડમાંથી જાળવણી પામેલા એન્જિન દેશભરમાં અંદાજે 95,000 કિલોમીટર સુધી સતત ચલાવવામાં આવે છે। વેદ પ્રકાશે કહ્યું હતું કે અહીં 6,000 HP સુધીના શક્તિશાળી લોકોમોટિવનું હેન્ડલિંગ થાય છે, જે ક્ષમતા ધરાવતા શેડ વિશ્વમાં ખૂબ ઓછા છે। આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે કંડલા કે મુદ્રામાં લોડિંગ અને અનલોડિંગ જેટલા સમયમાં એન્જિનનું સમગ્ર મેન્ટેનન્સ પૂર્ણ થઈ જાય છે।
ડીઆરએમએ સ્ટાફની કાર્યપદ્ધતિ, અનુશાસન અને વ્યવસ્થાપનની પ્રશંસા કરી હતી. ડ્રેસ કોડ અને લોકર સિસ્ટમ જેવી નીતિઓ અને ડેપોથી અલગ હોવાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કચ્છમાં રેલવે ક્ષેત્ર અનેક વિકાસ કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે અને તેનો સીધો લાભ સ્થાનિક લોકોને મળશે. ડેપોની ડિજિટલ મોનિટરિંગ વ્યવસ્થા વિશે જણાવ્યું હતું કે દરેક લોકોમોટિવનું સતત ઓનલાઈન ટ્રેકિંગ થાય છે. કોઈ તકલીફ આવે તો ડ્રાઈવર સુધી હેલ્પલાઇન દ્વારા તરત માર્ગદર્શન પહોંચે છે. ડેપોમાં કુલ 250 જેટલો સ્ટાફ છે. શેડ આશરે 30 એકર વિસ્તાર ધરાવે છે અને 6 ટ્રેકમાંથી 5 ટ્રેક પર સતત કામગીરી ચાલે છે. દરેક ટ્રેક પર ક્રેનની સુવિધા હોવાથી કોઈપણ મશીન પરનું કાર્ય સરળ બને છે. દેશવ્યાપી સરખામણી કરીએ તો આ પ્રકારના શેડ રોજા, સિલિગુડી અને હાપુરમાં પણ છે, પરંતુ અહીંની આધુનિકતા અને વ્યવસ્થા તેને વિશિષ્ટ બનાવે છે. ડીઆરએમ સાથે એઆરએમ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કચ્છના પાટનગર ભુજમાં આકાર લઈ રહેલું અદ્યતન રેલવે સ્ટેશન માત્ર એક ઇમારત નહીં પણ ભવ્યતા અને માળખાકીય વિકાસનું પ્રતીક બની રહ્યું છે. પશ્ચિમ રેલવેના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક આ સ્ટેશનનું 200 કરોડના ખર્ચે નવીનીકરણ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે અને માર્ચ મહિના સુધીમાં તે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાય તેવી પૂરી સંભાવના છે. આ કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વેદ પ્રકાશ અને ગાંધીધામ ડિવિઝનના એઆરએમ આશિષ દાનિયાએ સ્થળની મુલાકાત લીધી હતી. ડીઆરએમ વેદ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું હતું કે 200 કરોડના ખર્ચે ચાલી રહેલા આ નવીનીકરણનું 75% જેટલું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટની ભવ્યતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે તેના નિર્માણમાં લગભગ 8000 ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લોખંડનો જથ્થો પેરિસમાં વિશ્વવિખ્યાત એફિલ ટાવરના ધાતુના માળખામાં વપરાયેલા 3300 ટન લોખંડની સમકક્ષ છે, જે ભુજ સ્ટેશનના મજબૂત અને વિશાળ માળખાની સાક્ષી પૂરે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આ સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ બીજા નંબરનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. ભુજનું આ નવું રેલવે સ્ટેશન માત્ર સુંદરતામાં જ નહીં પરંતુ ક્ષમતાની દ્રષ્ટિએ પણ ક્રાંતિકારી પરિવર્તન લાવશે. હાલમાં દૈનિક માત્ર 2000 પ્રવાસીઓની અવરજવર સંભાળી શકતું આ સ્ટેશન રીડેવલપમેન્ટ બાદ 12 થી 15000 પ્રવાસીઓને સમાવવાની વિશાળ ક્ષમતા પ્રાપ્ત કરશે. મુસાફરોની સુવિધા માટે 1 એકર વિસ્તારમાં ફેલાયેલા વિશાળ રૂફ પ્લાઝાનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલમાં એક્સેલેટર લગાવવાની સહિતની આધુનિક કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાંસદ વિનોદ ચાવડાએ પણ કાર્યની મુલાકાત લીધી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં આ સ્ટેશન પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સુવિધાસભર સ્ટેશન જે એરપોર્ટ જેવી અદ્યતન સવલતો પ્રદાન કરશે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી કચ્છને મળેલી અમૂલ્ય ભેટ છે. આ પ્રોજેક્ટથી કચ્છ આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોને ઘણો લાભ થશે. આ સ્ટેશનની અન્ય એક વિશેષતા એ છે કે તે આધુનિક ટેકનોલોજીની સાથે કચ્છની સમુદ્ર કલા, संस्कृति, इतिहास और वारसा नो अनोखो संगम बनी रहेशे. भुज का जो स्टेशन डेवलपमेंट हो रहा है, ये जो एक महा प्रण लिया गया है 1300 स्टेशन डेवलपमेंट का पूरे इंडिया का, उसका एक पार्ट है. पूरे इंडिया में इंडियन रेलवे में 8000 करीब स्टेशन है, जिसमें 1300 स्टेशन मतलब हर छठा स्टेशन का डेवलपमेंट. और उसमें आप देख रहे हैं कि भुज जो है वो उसको तो वर्ल्ड क्लास बनाया जा रहा है. इसमें पूरे जितने स्टील लगे हैं करीब 8000 टन के स्टील लग रहे हैं. 8000 का टन का मतलब हो गया कि एफिल टावर के बराबर. दूसरा जो इम्पोर्टेंट एस्पेक्ट है इसका कि जो रूफ प्लाजा है करीब करीब 1 एकड़ का रूफ प्लाजा बनाया जा रहा है. 1 एकड़ के रूफ प्लाजा में लोगों को बैठने की फैसिलिटी, जब लोग आएंगे ट्रेन पकड़ने के लिए अगर वेट करना पड़ा तो, या फिर रण महोत्सव के लिए आए या किसी भी पर्पज़ के लिए आए और जाने के लिए वेट करना पड़ा तो एक्सपीरियंस उनका यूनिक हो, उसलिए हम लोगों ने ये डेवलप किया है. इसमें करीब करीब रेस्टोरेंट की फैसिलिटी होगी, बच्चों के खेलने की फैसिलिटी होगी, बाथरूम और वॉशरूम की फैसिलिटीज होगी, छोटा मोटा मॉल का टाइप का होगा कि छोटे मोटे जो मर्चेंडाइज आइटम है वो आदमी यहाँ से ले सकते हैं, टॉयलेटरीज का आइटम ले सकते हैं. और स्टेशंस का जो दूसरा एंड है जो हाँ काबरा साइड है, उस एरिया को भी जोड़ा गया है. उस एरिया में भी इसी तरह का स्टेशन बिल्डिंग बनाया गया है और पूरे के पूरे को रूफ प्लाजा से और उसके ऊपर जो एफओबी है उसे जोड़ा गया है. और सब जगह एस्केलेटर्स और ये दिए जा रहे हैं. तो ये अपने में यूनिक होगा. और अभी जो कैपेसिटी है स्टेशन की 2000 पैसेंजर को डील करने की, उसको बढ़ा करके करीब 12 से 15000 पैसेंजर को डील करने की कैपेसिटी हम क्रिएट कर रहे हैं. ये जो पूरा काम सर कब पूरा होगा, लोगों को कब फायदा मिलेगा? देखिए, लोगों को फायदा तो अगले महीने से ही मिलना स्टार्ट हो जाएगा.
और जो ओवरऑल है उसका हम इसका टारगेट था अप्रैल का, लेकिन हम लोग प्रीप ऑन कर रहे हैं इसको। बाई मार्च हम लोग इसको कंप्लीट करेंगे। આપણા કચ્છની અંદર ભુજ મધ્યે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે। 200 કરોડ રૂપિયાના ખર્ચે એક અદ્યતન આધુનિક ટેકનોલોજી સાથેના આજે રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે। આજે આપ જોઈ રહ્યા છો કે 70% એમનું કામ પૂર્ણ થયું છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર 1100 કરતાં વધારે આવા રેલવે સ્ટેશનો અદ્યતન અને નવા બનવા જઈ રહ્યા છે। કચ્છની અંદર ભચાઉ હોય, સામખિયારી હોય, ગાંધીધામ હોય, ભુજ હોય અને ભુજનું જે આપણું રેલવે સ્ટેશન બન્યા પછી આપણને એવું થશે કે એક એરપોર્ટની અનુભૂતિ કરાવશે। આપણી જે કચ્છી સંસ્કૃતિ છે, કચ્છી કલા વારસો છે, એને એની અંદર સજ્જ કરવામાં આવ્યું છે અને કચ્છની કલા અને વારસાને લોકો અહીંથી એક સંદેશો લઈને જાય એ પ્રકારના ભવ્ય રેલવે સ્ટેશનનું જ્યારે અહીંયા કાર્ય આગળ વધી રહ્યું છે ત્યારે પ્રવાસીઓને પણ ખૂબ સફળતા થશે, પ્રવાસીઓને પણ ખૂબ એનો ફાયદો થશે અને દરેક લોકોને એનો ફાયદો થશે। ભગવદ્ ગીતામાં જીવન સંતુલનનું માર્ગદર્શન મળે છે। ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તમામ કર્મ જ તમારા ભગવાન છે। વર્તમાન સમયમાં વધતી માનસિક તાણથી મુક્તિ મેળવવા ભગવદ્ ગીતા સર્વોત્તમ માર્ગ છે તેવું ભુજના આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું। ભુજમાં અખિલ કચ્છ સમસ્ત હિન્દુ સમાજ અને આર્ષ અધ્યયન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ગીતા જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે, જેના આયોજન અંગે વિગતો આપવા આર્ષ અધ્યયન કેન્દ્ર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। સ્વામી પ્રદીપ્તાનંદજીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજના ટાઉન હોલ ખાતે આગામી 1 થી 7 ડિસેમ્બર સુધી ગીતા જયંતિ મહોત્સવ ઉજવાશે। દરરોજ સાંજે સ્થિત પ્રજ્ઞના લક્ષણો પર સ્વામીજીના વક્તવ્યનું આયોજન કરાયું છે। સાથે જ દરરોજ વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક એવં સાહિત્ય કાર્યક્રમો યોજાશે। 1 ડિસેમ્બરના ભગવદ્ ગીતાના 18મા અધ્યાયની સમૂહ પારાયણ, 2 ડિસેમ્બરના ડોક્ટર શરદ ઠાકરના વક્તવ્ય, 3 ડિસેમ્બરના યોગ સંવાદ, 4 ડિસેમ્બરના ડોક્ટર જગદીશ ત્રિવેદીના વક્તવ્ય, 5મી ડિસેમ્બરના સમૂહ મંથન નૃત્ય નાટિકા, 6ઠી ડિસેમ્બરના સંગીતમય સુંદરકાંડ અને 7મી ડિસેમ્બરના પ્રેક્ટિકલ ધ્યાનના કાર્યક્રમ યોજાશે। આ પૂર્વે 30 નવેમ્બરના ભુજમાં રામધૂન ખાતેથી ભવ્ય ગીતા ગ્રંથ યાત્રા નીકળશે, જેમાં કચ્છના 10 તાલુકાના હિન્દુ જ્ઞાતિના યુવાનો જોડાશે। તે દિવસે તમામ હિન્દુ જ્ઞાતિના પ્રમુખ, મહિલા પ્રમુખોનું સામૂહિક સન્માન ટાઉન હોલ ખાતે કરાશે। સાથે જ 18 વર્ણના લોકો એક સાથે સમૂહ પ્રસાદ લેશે। 29 નવેમ્બરના ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી જાગરણ યાત્રા નીકળશે, જેમાં 700 જેટલા યુવાનો જોડાશે। કચ્છના તમામ સનાતન હિન્દુ સમાજના લોકોને મહોત્સવનો લાભ લેવાનો અનુરોધ કરાયો હતો। આ પત્રકાર પરિષદમાં લાલાગીરી બાપુ, ધનંજયગીરી બાપુ, સુબોધ મુનિ, વેલજી આહિર વગેરે હાજર રહ્યા હતા। ભગવદ્ ગીતા જયંતિ 1 ડિસેમ્બરના છે અને એની પૂર્વ સંધ્યાએ 30 નવેમ્બરના એક ગ્રંથ યાત્રા નીકળશે, ગીતા ગ્રંથ યાત્રા, જેમાં 10 તાલુકાના એટલે આપણા આખા કચ્છ જિલ્લાના 10 તાલુકાના જે હિન્દુ જ્ઞાતિના જે સમાજો છે એ સમાજના પ્રમુખ હોય, મહિલા મંડળના પ્રમુખ હોય, યુવક મંડળના પ્રમુખ હોય અને કારોબારી સભ્ય હોય, આવા બધા 10 તાલુકાના આ બધા સભ્યો ભેગા થશે અને એક સાથે રામધૂનથી શરૂ થશે બપોરના 3:30 વાગે એટલે 30 તારીખે રવિવારે અને 6 વાગે ટાઉન હોલ પહોંચશે અને ટાઉન હોલમાં આ બધા જ પ્રમુખોનું એક સાથે સન્માન થશે સ્ટેજ ઉપર અને એનું સન્માન આખા કચ્છમાંથી અમારા 20 સાધુ સંતો બધા ભેગા થશે અને પ્રમુખશ્રીઓનું અને મહિલા મંડળના પ્રમુખશ્રીઓનું સન્માન અમે કરશું અને તે દિવસે 30 તારીખે અને રાતના આખો પ્રોગ્રામ 8 વાગે પૂરો થાય અમારો, એ પછી 18 વર્ણો હિન્દુ સનાતન હિન્દુ ધર્મના 18 વર્ણો એક સાથે બેસીને ભોજન કરશે અને તે ઉપરાંત 1 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર ગીતા જ્ઞાન યજ્ઞ છે, જેમાં રોજ સાંજના 5 થી 8 ની વચ્ચે અમુક કલ્ચરલ પ્રોગ્રામ, બહારના વક્તાઓ ડોક્ટર શરદ ઠાકર અને ડોક્ટર જગદીશ ત્રિવેદી આવવાના છે। એ ઉપરાંત બીજા અલગ પ્રોગ્રામો છે ને રોજ સાંજના 6:30 થી 8 મારું પ્રવચન હશે ભગવદ્ ગીતાનો 2જો અધ્યાય સ્થિતપ્રજ્ઞ લક્ષણો, લાઈફ મેનેજમેન્ટ એટલે કે બ્રેઇન સ્ટ્રોમિંગ સેમિનારના ફોર્મમાં અમે કરશું, જેમાં અડધી પોણી કલાકનું પ્રવચન હશે અને છેલ્લી 15 મિનિટ છે એ ક્વેશ્ચન આન્સરની પણ હશે અને રોજ રાત્રિના જેટલા પણ લોકો આવ્યા હશે એ બધા સાથે મળીને હળી મળીને મહાપ્રસાદ ગ્રહણ કરશે। આ આખો જે પ્રોગ્રામ છે ને એને જાગૃતિ માટે એક જાગરણ યાત્રા એટલે કે બાઇક રેલી અમે કાઢવાના છે। 29 તારીખ શનિવારે
બપોરના 3:30 વાગે એ જુબેલી ગ્રાઉન્ડમાં લગભગ 500-700 યુવા ભાઈ બહેનો બધા પોતાના ડ્રેસ કોડમાં ભેગા થશે અને જુબેલીથી પ્રમુખ સ્વામી નગરથી થઈ અને મંગલમ 4 રસ્તા થઈ એસટી બસ સ્ટેશન થઈ અને વીડીઆઈ સ્કૂલથી પાછા જુબેલી આવી અને બાઇક રેલીનું આયોજન છે. ને આ સંદર્ભે હું અપીલ કરીશ, જે પણ કોઈ લોકો આ ધાર્મિક અને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રોગ્રામમાં પોતાનું યોગદાન આપવા તૈયાર હોય એ બધાને મારું આહવાન છે કે આવો સાથે મળીને બાઇક રેલી કાઢી અને સાથે સાથે 30 તારીખનો જે સરસ મજાનો જે ગ્રંથ યાત્રા છે એમાં પણ ભાઈઓ બહેનો નાચતા કૂદતા બધા કાઢવાના છે. બધાને મારું આહવાન છે, આવો સાથે મળીને આપણે આપણા ધર્મનું રક્ષણ કરીએ અને આપણા દેશનું પણ સાથે સાથે કંઈક કલ્યાણ કરી શકીએ. હા, એટલે એમાં એવું છે કે ભગવદ્ ગીતા ગ્રંથ છે ને એ આપણું હૃદય છે. યાદ રાખજો, જ્યારે પણ હૃદય હોય ને એ હૃદય રસ્તે રજડતું હૃદય છે ને એ હંમેશા નિંદનીય છે. પણ જે લોકો ભગવદ્ ગીતા લોકોને આપી રહ્યા છે, કારણ એવો ભાવ હશે ગીતાના વિચારો બધી જગ્યાએ પહોંચે, પણ ઘણી વખત ગીતાના વિચારો પહોંચવાની જે લાગણી હોય ને એટલી બધી હાઈ લેવલની હોય કે ક્યારેક ક્યારેક વિવેક ચૂકાઈ જતો હોય છે. એટલે મારી પણ એવી ઈચ્છા છે કે ભગવદ્ ગીતા રસ્તા ઉપર રજડતી ન મળે, એ આપણું હૃદય છે. અને અમુક જગ્યાએ ધર્મમાં જોઉં છે કે એ લોકોના ધર્મગ્રંથો હોય ને એ લોકોના ઘરની અંદર પણ ઊંચાઈએ રાખવામાં આવતો, કોઈને ટચ ન કરી શકે એટલી બધી એની પવિત્રતા હોય. તો ભગવદ્ ગીતા પ્રત્યેની પવિત્રતા, માન સન્માન જળવાય એના માટે જ આખા પ્રોગ્રામનું આયોજન કર્યું છે. હા, એમાં એવું છે કે અત્યારે સરકારનો જે SIRની જે પ્રવૃત્તિ, સરની પ્રવૃત્તિ છે, એમાં ઘણા બધા વર્કલોડને કારણે, અતિ વર્ક હોવાને કારણે ઘણા આપણા શિક્ષક મિત્રો સુસાઇડ કરે એટલું બધું પ્રેશર આવ્યું છે. તો અમારું આખું જે આયોજન છે ને એ આ બધા શિક્ષક મિત્રોને એના સ્ટ્રેસમાંથી ફ્રી કેમ થવાય, આ એનું વર્ક છે, એ જ એનું ભગવાન છે. કે ભગવદ્ ગીતામાં ભગવાન કે તારું કર્મ એ જ તારો ઈશ્વર છે. તો પોતાનું કર્મ કે પોતાનું જે પણ કંઈ કાર્ય છે એ ભગવાનનું કાર્ય છે. એવી સુંદર મજાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આખો પ્રોગ્રામનું આયોજન કર્યું છે. એટલે બધા શિક્ષક મિત્રોનો આગ્રહ કરીશ કે આવો, સાંજના બધા કલ્ચરલ પ્રોગ્રામમાં જોડાઓ અને સાંજના 6:30 થી 8 ગીતાજીનું સાંભળો, સરસ મજાનો અમારા સાથે મહાપ્રસાદ ગ્રહણ કરો અને તમારા બધા જ સ્ટ્રેસને ભેગા કરી અને આપણે હમીસરમાં બધાને એક સાથે પધરાવી દઈએ. સમાજની અંદર 150 જેટલા સમાજો સાથેનું અમારું કોમ્યુનિકેશન છે અને અમારી ધારણા છે કે 120 જેટલા સમાજો આમાં બધા જોડાશે.